સુરત મનપાની કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાનું બોર્ડ મારતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો, જેને લઈ કલેક્ટર અને કમિશનરને પણ ફરિયાદ કરાઈ હતી। સુરતના કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડનું સેન્ટર બંધ છે તેવું બોર્ડ મારવામાં આવતા લોકો હેરાન થયા। ઓપરેટર ન હોવાના કારણે આધાર સેન્ટર બંધ છે તો આ અંગે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે ઓપરેટરોને 7 થી 8 મહિનાથી પગાર મળ્યો નથી। આ મામલે તેમણે કમિશનર અને કલેક્ટરને ફરિયાદ પણ કરી છે। આધાર કાર્ડ અગત્યનો પુરાવો હોય છે, ત્યારે સુરત મનપાના કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર હાલમાં બંધ છે। હાલ તો આધાર કાર્ડ કેન્દ્ર બંધ હોવાના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। કેટલા સમય સુધી આધાર કેન્દ્ર બંધ રહેશે તેની કોઈ પણ ચોક્કસ માહિતી નથી તેમ પણ જણાવાયું હતું। હિતેશ સખવાળા, કતારગામ વિસ્તારમાં જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું કે કતારગામમાં આધાર કાર્ડ સેન્ટરમાં બંધ થઈ ગયેલું છે 1 જાન્યુઆરી 2026ના રોજ। તો મેં તપાસ કરી કે ભાઈ શેના કારણે બંધ થયું, તો જાણવા મળ્યું કે ત્યાં ઓપરેટરો કામ કરી રહ્યા હતા, તેને 7 થી 8 મહિના ત્યાં સેલેરી મળી નથી એજન્સી દ્વારા। તો એજન્સી દ્વારા જો સેલેરી ન મળવાને કારણે પહેલા 4 ઓપરેટર બેસતા હતા, પછી 31 ડિસેમ્બર પછી 2 ઓપરેટર બેસતા હતા। 31 ડિસેમ્બર 2025ના રોજ એ પણ ઓપરેટર ચાલ્યા ગયા। તેથી અત્યારે કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર અત્યારે ત્યાં બોર્ડ લાગી દીધું છે, કોમ્પ્યુટર ન હોવાને કારણે સેન્ટર બંધ છે। તો આમ જનતા ડેઈલી લગભગ 200 થી પબ્લિક આસપાસ આવે છે અને ત્યાં 2 ઓપરેટર હોવાને કારણે 100 થી 125 જણનું કામ થતું હતું, પણ એ પણ 1 જાન્યુઆરીથી એ પણ બંધ થઈ ગયું। તો અત્યારે પબ્લિક 200 કતારગામમાં 200 વ્યક્તિને આધાર કાર્ડ અપડેટ કરાવવું, ન્યૂ આધાર કાર્ડ કાઢવું, એ લોકોને જે 100 રૂપિયામાં મામૂલી રકમમાં જે થતું હતું એને 300 થી 600 રૂપિયાનો ખર્ચો પ્રાઇવેટેશનમાં કરવો પડે છે। તો આ રજૂઆત મેં સુરતના મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી, ડેપ્યુટી કમિશનર સાહેબને પણ રજૂઆત કરી અને સુરત જિલ્લાના કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવા છતાં આનો કોઈ નિવાડો આવ્યો નથી। એજન્સીને એસએમસી દ્વારા ધારો કે બિલ મૂકીને એનો તો પગાર મળી ગયો છે, પણ જે ઓપરેટરો કામ કરી રહ્યા છે એનો પગાર નથી મળ્યો, તેના કારણે ઓપરેટરો કામ જતા રહ્યા છે અત્યારે। અને અમારા ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબને જણાવું છું કે આ સુરત સિટીમાં આખા પ્રોબ્લેમ છે। આધાર કાર્ડ સેન્ટર એજન્સીને પગાર ન આપવાને કારણે અત્યારે લગભગ 60 સેન્ટરો અત્યારે બંધ હાલતમાં છે, કારણ કે ઓપરેટરો જતા રહ્યા છે નોકરી છોડી। તેને લીધે આમ જનતા અત્યારે હેરાન થઈ રહી છે। જે મામૂલી 50 થી 100 રૂપિયામાં જે કામ થઈ રહ્યું હતું તે 300 થી 600 રૂપિયામાં ખર્ચ કરીને કામ કરવું પડે છે। તેથી અમારા ડેપ્યુટી સીએમ સાહેબને આનો તાત્કાલિક એક્શન લઈ અને આનો નિવાડો લાવવા વિનંતી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।